सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं ख्यं परं धाम जगद्धाम नमामतं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः श्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः।
तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. तो હવે આપણે એકાદશ સ્કંદના 26મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. આ અધ્યાયમાં ભગવાન એક ઇતિહાસ કહે છે પુરુરવાના. આગળ બે ઇતિહાસ આવી ગયા. એક તો પિંગલાનું ગીત આવી ગયું અને પિંગલા કેવી રીતે પુરુષ પર આકૃષ્ટ હતી, એને કારણે એની શું દુર્દશા થઈ, એમાં તેને કેવો વૈરાગ્ય જન્મ્યો અને કેવું એનું કલ્યાણ થયું, એની કથા ત્યારે આવી. પછી બીજું એક ભિક્ષુ ગીત આવી ગયું, પણ ઇતિહાસ હતો. તો પિંગલાને કામ દોષ હતો, આ ભિક્ષુને લોભ હતો. લોભને કારણે એની કેવી દુર્દશા થઈ અને અનેક દુઃખ સહન કરતાં કરતાં કેવી રીતે એમાંથી મુક્ત થયો, એનો કેવો વૈરાગ્ય જન્મ્યો, કેવા બધા દુઃખ એણે સહન કરેલા હતા, કેવી રીતે મુક્ત થયો, એની કથા આવી. હવે આ ત્રીજો ઇતિહાસ છે પુરુરવાનો. અહીં પણ પુરુષનો સ્ત્રી પ્રત્યે જે આકર્ષણ છે એ કામને કારણે પુરુરવાની શું દુર્દશા થઈ, એને કેવો વૈરાગ્ય જન્મ્યો અને એ કેવી રીતે મુક્ત થયો, એવા ઇતિહાસ અહીં કહે છે. ષડ્વિંશે યોગનિષ્ઠાયાઃ વિઘાતો દુષ્ટસંગતઃ. આ 26મા અધ્યાયમાં દુષ્ટસંગતઃ, દુષ્ટની સંગતિને કારણે કેવી રીતે મનુષ્ય યોગથી ભ્રષ્ટ થઈ જાય છે. પુરુરવા નામનો રાજા કેવો ભ્રષ્ટ થઈ ગયો. સાધુ સંગેન તન્નિષ્ઠા પરાકાષ્ઠેતિ વર્ણ્યતે. તો દુસ્સંગથી, દુર્જનના સંગથી મનુષ્ય ભ્રષ્ટ થાય, સાધુ સંગથી મનુષ્યની ઉન્નતિ થાય, મુક્ત થાય. યોગિનો યોગ વિભ્રંશ સંગત સમવેદિતિ. કે સંગને કારણે, દુસ્સંગને કારણે યોગી પણ કેવી રીતે યોગથી ભ્રષ્ટ થઈ જાય. સર્વથા તન્નિવૃત્ત્યર્થમ અયલગીતમ વિતન્યતે. ભગવાન આ અધ્યાયમાં બોધ આપવા માગે છે કે કોઈ પણ રીતે દુસ્સંગથી દૂર રહેવું જોઈએ. એને સત્સંગ તો કરવો જોઈએ, દુસ્સંગથી દૂર રહેવું જોઈએ. એ દુષ્ટના સંગથી પુરુરવાની કેવી કફોળી સ્થિતિ થઈ અને સત્સંગથી કેવી રીતે એ મુક્ત થયો. એના સત્સંગની વાત તો છે, પણ એના વૈરાગ્યની વાત આવે છે. આગળના અધ્યાયમાં કહેવામાં આવ્યું નિસ્સંગોમાં ભજેદ વિદ્વાન. $271 પાના પર છેલ્લા શ્લોકમાં નિસ્સંગોમાં ભજેદ વિદ્વાન અપ્રમત્તો જીતેન્દ્રિય. વિવેક મનુષ્ય નિસ્સંગ મામ ભજેદ, સંગમાંથી મુક્ત થઈને મારું ભજન કરવું જોઈએ. અપ્રમત્ત જીતેન્દ્રિય. તો વિવેક મનુષ્ય અપ્રમત્ત, કોઈ પ્રકારનો પ્રમાદ કર્યા વગર, જીતેન્દ્રિય પોતાની ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરીને ભગવાન કહે કે નિસ્સંગ બનીને મારું ભજન કરવું જોઈએ. આવું આગળ કહેવામાં આવ્યું. અહીં શ્રીધર સ્વામી કહે છે નિસ્સંગો મામ ભજેદ વિદ્વાન અપ્રમત્તો જીતેન્દ્રિય ઉક્તમ. આવો આગળના અધ્યાયમાં કહેવામાં આવ્યું. તત્ર વિપક્ષે અનર્થ કથયિષ્યન.
નિસંગ હોય તો ભગવાન સાથે સંગ થાય, ભગવાનનું ભજન થાય, મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરે. વિપક્ષે એટલે કે દુષ્ટનો સંગ થાય તો અનર્થમ કથયિષ્યન, દુસ્સંગથી કેવો અનર્થ થાય છે એ હવે ભગવાન કહેવા માંગે છે. જીવન મુક્તસ્યાપી એટલે જેમ ગીતામાં કહેવામાં આવ્યું, ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે સંગા સંજાયતે કામ, કે મનુષ્ય વિષયનું ધ્યાન કરે, રાગ અને દ્વેષયુક્ત મનથી જ્યારે વિષયનું ધ્યાન કરવામાં આવે ત્યારે ક્યાં તો વિષય પ્રત્યે આસક્તિ જન્મે, કોઈ વસ્તુમાં આસક્તિ જન્મે કે દ્વેષ જન્મે. સંગાત સંજાયતે કામ, એ રાગ અને દ્વેષમાંથી કામના જન્મે, વસ્તુને ભોગવવાની કે વસ્તુને ટાળવાની, દૂર કરવાની. કામાત ક્રોધો વિજાયતે, એ કામમાંથી ક્રોધ જન્મે, જો કામના પૂરી ન થાય તો. ક્રોધાત ભવતિ સમોહ, ક્રોધનો આવેગ જ્યારે આવે ત્યારે મનુષ્ય મોહિત થઈ જાય, વિવેક બુદ્ધિ એની ચાલી જાય. સમોહાસ ઋતુ વિભ્રમ, સમોહ એટલે જે નથી તે દેખાય, જે છે તે ન દેખાય. અહીંયા રજ્જુ છે તે સર્પ દેખાય, સર્પ નથી તે દેખાય, રજ્જુ છે તે ન દેખાય. તેવી રીતે માણસ ક્રોધના આવેગમાં આવી જાય, તે નિર્દોષ હોય એને દૂષિત જણાય, દૂષિત હોય એ નિર્દોષ જણાય, નિર્દોષને સજા કરી બેસે, દૂષિતને છોડી મૂકે, અયોગ્ય કર્મ કરે. સમોહાસ સ્મૃતિ વિભ્રમ, જે કે સ્મૃતિ હોય, જે કે સંસ્કાર હોય, જે કે વિવેક હોય એ નષ્ટ થઈ જાય મોહને કારણે. સ્મૃતિભ્રંશાદ બુદ્ધિનાશ, આમ વિવેક જવાન ધીમે બુદ્ધિ નષ્ટ થતી જાય એટલે વિવેક કરવાને અશક્ત બનતી જાય. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, અને છેવટે મનુષ્ય વિનાશને પ્રાપ્ત થાય. આમ કહ્યું કે વિષયોનો માત્ર ચિંતન કરવાથી છેવટે મનુષ્યના વિનાશને સુધી પહોંચાડી દે છે. તો પછી તો શું કરવાનું ભાઈ? જીવન જીવવું હોય તો વિષયોનો કોઈક તો સંગ, વિષયોનો કંઈક સંપર્ક તો થવાનો જ છે ને. જો વિષયોનો સંપર્ક થવાને કારણે આવી જાતની આખી એ પરંપરા સર્જાતી હોય તો માણસ કરે શું? અહીં પણ કહે છે કે જીવન મુક્તસ્યાપી તરી સંગો દુર્વારઃ ઇતિ, જીવન મુક્ત છે એને જીવન તો જીવવાનું જ છે ને. જીવન જીવે એટલે સંગ તો થવાનો જ છે, અને સંગ માત્રથી અનર્થ થતો હોય તો સંગો દુર્વારઃ, કોઈનો કોઈ પ્રકારનો સંગ છે, કોઈનો પ્રકાર સંબંધ છે એ તો ટાળી શકાય નહીં. જીવન જીવો ત્યારે ઇતિ અનર્થ સ્યાત, તો પછી અનર્થ થાય. ઇતિ આશંક્ય, એવી શંકા ઉત્પન્ન કરીને પરિહરતી, શંકાનો પરિહાર કરે છે, શંકાનું સમાધાન કરે છે કે નહીં ભાઈ એવું નથી. આ વાત પહેલા 1.5 શ્લોક 2.5 શ્લોકમાં આવે છે. તો 26મા અધ્યાયનો આરંભ પુરુરવા કે વૈરાગ્યોક્તિ, પુરુરવાને 18 શ્લોકમાં આવશે. આગળ પુરુરવા જે છે એની ઉક્તિ આવે છે કે તેને વૈરાગ્ય જન્મ્યો. એની ભૂમિકા રચતા ભગવાન ઉદ્ધવજીને કહે છે. શ્રી ભગવાન ઉવાચ મલ્લક્ષણમિમં કાયં લબ્ધ્વા મદ્ધર્મ આસ્થિતઃ આનંદં પરમાત્માનમાત્મસ્થં સમુપૈતિ મામ.
ભગવાન કહે છે મન લક્ષણમ ઇમમ કાયમ લબ્ધ્વા. આ મન લક્ષણનો અર્થ કર્યો મત સ્વરૂપમ મત લક્ષણમ લક્ષ્યતે યેન ઇતિ લક્ષણમ. મત એટલે મત સ્વરૂપમ લક્ષ્યતે યેન ઇતિ મન લક્ષણમ. આવો અર્થ કર્યો. જ્યાં મારા સ્વરૂપનું જ્ઞાન થાય છે. અખંડાનંદજી મહારાજ કે મન લક્ષણનો બીજો અર્થ પણ થાય કે આ જો મનુષ્યનો દેહ છે મારા દેહ જેવો છે, મારા જેવા લક્ષણ ધરાવનારો છે. એવું લાગે ભગવાને ભિન્ન ભિન્ન અવતારો તો લીધા. મત્સ્ય, કુર્મ, વરાહ બધામાં સૌથી પ્રિય એમના અવતાર કયો? એ બધામાં પ્રિય ઉપાધિ કહીએ તો કે મનુષ્યની ઉપાધિ. શ્રી રામ બન્યા, ભગવાન કૃષ્ણ બન્યા. કૃષ્ણ ભગવાન પણ ઘણીવાર ચતુર્ભુજ હોય એવું વર્ણન આવે છે. ભક્ત લોકોને એમને દ્વિભુજ સ્વરૂપ જ ગમે, એ જ શ્રેષ્ઠ. દૃષ્ટ્વેમમ માનુષમ રૂપમ તવ સૌમ્યમ જનાર્દન. ચાર હાથ હોય તો થોડું તો વિચિત્ર લાગે છે, બે હાથ હોય તો અત્યંત આપણને કુદરતી લાગે, સૌમ્ય લાગે. અર્જુન ભગવાન આપનું સૌમ્ય સ્વરૂપના દર્શન કરીને, જે બિચારો વિશ્વરૂપના દર્શન કરીને જે હપકી ગયો હતો, સૌમ્ય રૂપના દર્શન કરીને વળી પાછો સ્વસ્થ થયો. પણ અહીં તો અર્થ કરે છે મન લક્ષણમ મત સ્વરૂપમ લક્ષ્યતે યેન તદ મન લક્ષણમ. તો આ મનુષ્ય દેહ છે બહુ જ મહત્વનો છે. લબ્ધ્વા કથંચિન નરજન્મ દુર્લભમ. નરજન્મ અહીંયા આજે ભાગવતમાં જ ઘણું આવી ગયું આગળ, કે કેવી રીતે મનુષ્યની ઉપાધિની તો દેવતાઓ પણ ઈર્ષ્યા કરતા હોય છે. નરકમાં રહેલા લોકો તો ઈચ્છે જ કે ભાઈ અમને આ મનુષ્યની ઉપાધિ પ્રાપ્ત થાય. પણ સ્વર્ગમાં જે નિવાસ કરનારા છે એ પણ પૃથ્વી પર નજર કરે ત્યારે એ પણ ઈચ્છે કે અમને આ ઉપાધિ પ્રાપ્ત થાય. કારણ કે મનુષ્યની ઉપાધિમાં જ વૈરાગ્ય શક્ય છે, ભક્તિ શક્ય છે, જિજ્ઞાસા શક્ય છે. મનુષ્યને બીજાને બહુ ખત્તા ખાવા પડે. વૈરાગ્યનું એક કારણ શું છે? જેમ નિર્વેદ માયા બિચારા એવા તો આઘાતો સહન કરવા પડે, એમ કરી કરીને માણસ આ વિરક્ત થઈ જાય. હમણાં જ અખાની નાનકડી કથા વાંચતો હતો. અખાને તો જો એને ધર્મની માનેલી બહેન, એ બહેને એને સોનું આપેલું 300 રૂપિયાનો દાગીનો એને ગીરે મૂક્યો હશે. તો અખાએ બી પોતાના 100 રૂપિયા, એ જમાનામાં 100 રૂપિયા કોને કહેવાય? 400 વર્ષ પહેલાંની વાત છે. તો એની બહેને એના પર શંકા કરી, હરી ગયો. અને એ ટંકશાળાનો અધિકારી હતો. ત્યાં લોકોએ એના પર શંકા કરી કે આ સિક્કાની અંદર હલકી ધાતુ ભેળવીને સિક્કાઓ બહાર પાડે છે અને ચોરી કરે છે. સોનાના સિક્કા હોય જમાનામાં હલકી ધાતુ ભેળવીને સિક્કા બહાર પાડે છે. આ બે પ્રકારના પ્રસંગોથી અખો જે છે એ ભયંકર ત્રાસી ગયો. એને બધું છોડી દીધું. એણે બધા પોતાના સોનીના સાધનો બધા કૂવામાં ફેંકી દીધા અને નીકળી ગયો અને કાશી ગયો. ત્યાં એને ગુરુજી પ્રાપ્ત થયા અને એટલે એનો વૈરાગ્ય જન્મ્યો, એને જિજ્ઞાસા જન્મી, ગુરુજી પ્રાપ્ત થયા, મુક્ત બની ગયો, જ્ઞાની બની ગયો. એટલે આ રીતે દુઃખ છે એ પણ ઘણીવાર મહાન આશીર્વાદરૂપ થઈ પડે. અર્જુનના કિસ્સામાં એવું થયું. અર્જુન વિષાદ યોગ, અર્જુનને મહાન વિષાદ જન્મ્યો, પણ એ એના માટે મહાન ઉપકારક બન્યો. નારદજીને મહાન વિષાદ જન્મ્યો, મહાન ઉપકારક બન્યો. પિંગલાને વિષાદ જન્મ્યો, પેલા ભિક્ષુને વિષાદ જન્મ્યો,
આ બધા કિસ્સાઓની અંદર આ વિષાદ છે ને, અથવા જીવનના અત્યંત કડવા અનુભવો, આ જીવનના અત્યંત કડવા અનુભવોના કારણે વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. એટલે આ બધી વસ્તુઓ માત્ર મનુષ્ય દેહમાં શક્ય છે. અંતઃકરણ શુદ્ધિ, કર્મયોગ, યોગની ભાવનાથી કર્મ કરવું, અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવી. અંતઃકરણ શુદ્ધ થાય તો ક્યાં તો જ્ઞાનની ઈચ્છા જન્મે, જિજ્ઞાસા જન્મે કે ભક્તિભાવ જન્મે. માણસ એક માર્ગ સ્વીકારશે, જ્ઞાન માર્ગ કે ભક્તિ માર્ગ. શ્રીમદ ભાગવતમાં એને જુદા માર્ગ ગણે છે. ભક્તિ માર્ગને શ્રેષ્ઠ ગણે છે. ઈશ્વરનો મહાન અનુગ્રહ હોય તો શુદ્ધ અંતઃકરણ સાથે ભક્તિભાવનો ઉદય થાય. એટલે મન લક્ષણમ ઇમમ કાયમ દુર્લભમ માનુષમ દેહમ. મનુષ્ય દેહ છે અત્યંત દુર્લભ છે. ભગવાને મનુષ્યને બુદ્ધિ આપી છે, બુદ્ધિમાં વિવેક શક્તિ આપી છે. આ મનુષ્યમાં જ્ઞાન શક્તિ છે, ઈચ્છા શક્તિ છે, ક્રિયા શક્તિ છે. બુદ્ધિ દ્વારા જાણી શકે, મન દ્વારા સંકલ્પ કરે, કર્મેન્દ્રિય દ્વારા કર્મ કરે. આ બધું મનુષ્યમાં શક્ય છે. એટલે કે મનુષ્યના કિસ્સામાં બની શકે કે પુત્ર પિતા કરતાં ઘણો જ આગળ વધી ગયો હોય. મોટા સ્વામીજી કે ભાઈ પેલા જીસસ ક્રાઇસ્ટના પિતાને કોણ જાણે છે? તમે એમ જ કહેતા હો વૈજ્ઞાનિકો કે માત્ર જીનેટિક જીનથી જ બધું સમજાવ્યું છે કે એટલે કયા જીન હતા હોય એમાં? આપણે તો કર્મથી સમજાવીએ છીએ. પણ ઘણા શિષ્યો ગુરુઓ કરતાં ચડી ગયેલા છે, ઘણા પુત્રો પિતા કરતાં ચડી ગયેલા છે. ટૂંકમાં આવી રીતના ઉન્નતિ જે છે એ મનુષ્યમાં શક્ય છે. ભગવાન મનુષ્યને એ પ્રકારની બુદ્ધિ આપી છે જેમાં આ દુન્યવી જિજ્ઞાસા પણ જન્મે. તેથી મોટા મોટા વૈજ્ઞાનિકો થયા કે પછી આધ્યાત્મિક જિજ્ઞાસા જન્મે, જેને કારણે સંતો મહાપુરુષો થયા. મન લક્ષણમ એવમ કાયમ લબ્ધ્વા. હે ઉદ્ધવ, આ મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને ભગવાન પણ ગીતાની અંદર અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. લોકમ મનુષ્ય ઉપાધિ, ઇમમ અનિત્યમ અસુખમ લોકમ પ્રાપ્ય. હે અર્જુન, ત્યાં અનિત્ય ઉપાધિ પ્રાપ્ત થઈ છે અને દુઃખમય જીવન પ્રાપ્ત થયું છે. ભગવાન કે એ તો ઈરાદાપૂર્વકનું જ છે બધું. દુઃખમય હોવાને કારણે માણસ તું એવી અપેક્ષા ના રાખીશ કે ક્યારેક મને સુખ મળશે, ત્યાં સુધી રાહ ના જોઈશ. દુઃખ જ છે અને અનિત્ય છે, એટલે બહુ લાંબુ ટકવાનું નથી. અને માટે ભવિષ્યમાં માટે મુલતવી ના રાખીશ. મન લક્ષણમ ઇમમ કાયમ લબ્ધ્વા. આ પ્રકારે મારા સ્વરૂપનું જ્ઞાન જેમાં પ્રાપ્ત થાય એ પ્રકારનો આ મનુષ્ય દેહ છે એ પ્રાપ્ત કરીને મદ્ધર્મ આસ્થિત, મદ્ધર્મે આસ્થિત, મદ્ધર્મે મદ આરાધને ભક્તિ યોગે આસ્થિત. એટલે પહેલા જ સ્કંદની અંદર ધર્મની વ્યાખ્યા કરવામાં આવી કે ધર્મ કોને કહેવાય? જેનાથી ભગવાનમાં પ્રેમ જન્મે, ભગવાનની કથામાં શ્રવણમાં પ્રેમ જન્મે, ભગવાનના ભજનમાં પ્રેમ જન્મે. જે ધર્મથી એને સાચા અર્થમાં ધર્મ કહેવાય. બાકી તો બધા યજ્ઞ યાગાદિ કરો તો માત્ર બધી વસ્તુઓ ખાલી અગ્નિમાં હોમીને રાખ જ ઉત્પન્ન કરવા સમાન છે. સ્વર્ગ વગેરે પ્રાપ્ત થાય તો અર્થ કામ વગેરે પ્રાપ્ત થાય એનો કોઈ અર્થ જ નથી. ધર્મ એવો હોવો જોઈએ જેથી ભક્તિ પ્રાપ્ત થાય. એટલે ટૂંકમાં ભાગવતની અંદર ધર્મનો અર્થ ભક્તિ જ ગણવાનો, એ જ મુખ્ય ધર્મ છે.
પેલા ધર્મની ઘણી વાર બધી ટીકા કરવામાં આવી છે. જે નિત્ય નૈમિતિક કર્મ વગેરે બધું છોડી દેવાનું કહે છે અહીંયા તો. ભગવાનનું ભજન જ્યાં હોય ત્યાં નિત્ય નૈમિતિક સર્વ કર્મ છોડી શકાય. સ્વર્ગની તો એ લોકો જ્યારે દ્વારે ઠેકડી ઉડાવતા હોય છે. એટલે સ્વર્ગની કાપતા જ હોય છે કે કેવી રીતે ત્યાંથી તો તમને કેવી રીતે ધક્કો મારીને ફેંકી દેવામાં આવશે અને કેવી તમારે ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ, વળી પાછા કેવા મર્ત્યલોકમાં પ્રવેશ કરવો પડશે વગેરે. અને તેથી ભક્તિ મદ્ધર્મે આસ્થિત. મદ્ધર્મ મને પ્રાપ્ત કરવાનું જે સાધન છે એના મદ્ધર્મ. અને શ્રીમદ ભાગવત અનુસાર આ ભક્તિ છે એ ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન છે. માટે એમાં આસ્થિત, એમાં નિષ્ઠ. તો શું થશે? આનંદમ પરમાત્માનમ આત્મસ્થમ સમુપૈતિ મામ. આત્મસ્થમ આત્મનિએવ સ્થિતમ આત્મસ્થમ. હવે અહીંયા એવો અર્થ કરે છે, આ જીવાત્મા છે ને એને પરમાત્મા અને જીવાત્માને જુદા ગણે છે. પરમાત્મા કોણ છે? જીવાત્મા નિયંતા. એટલે ભગવાન અહીંયા આગળ નારાયણ જે છે એ નિયંતા રૂપે રહેશે. એટલે આત્મસ્થમ, આત્મા એટલે જીવાત્મા, અને નિયંતૃત્વેન સ્થિતમ, આ જીવાત્માના નિયંતા રૂપે રહેલા જે પરમાત્મા છે એવો અર્થ કરે. એટલે પરમાત્મા ને જીવાત્મા વચ્ચે નિયામક નિયમ્ય એવો સંબંધ છે. નિયંતા નિયંત્રિત. વેદાંત શું કે? આત્મસ્થમ તેષામ એવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનમ નાશામી આત્મભાવસ્થ. ભગવાન કહે કે આત્મભાવસ્થ, હું એટલા આત્મારૂપે જ રહેલો છું. વેદાંતમાં આપણે કઈ જીવાત્માને પરમાત્મા જે ભેદ ન કરીએ. પરમાત્મા એ જીવાત્માનું વાસ્તવિક સ્વરૂપ છે આત્મસ્થમ. એટલે આત્મ સ્વરૂપે રહેલો હું, આપણે એવો અર્થ કરીએ. આનંદમ પરમાત્માનમ, આનંદ એટલે આનંદ સ્વરૂપમ. પરમાત્માનમ આનંદો બ્રહ્મેતિ વિજાનાત વગેરે. પરમાત્મા જે આનંદ સ્વરૂપ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જે અનંત છે એ આનંદ છે. યો વૈ ભૂમા તત્સુખમ. જે ભૂમા છે અનંત છે એ જ સુખ સ્વરૂપ છે. એટલે અનંત અને આનંદ બંને છેવટે આમ શબ્દો જુદા છે, અર્થ પણ જુદા છે, પરંતુ છેવટે બંનેનો અર્થ એક જ થાય છે. સત્યમ જ્ઞાનમ અનંતમ, સચ્ચિત આનંદમ. તો આનંદમ આનંદ સ્વરૂપ પરમાત્મા, આત્મસ્થમ જે આત્મ સ્વરૂપ છે. આત્મસ્થમ સમુપૈતિ મામ, મામ સમ્યક ઉપૈતિ. એટલે ઉપૈતિનો અર્થ નજીક આવે એવો થાય. આમ તો મને પ્રાપ્ત નહોતી, મને સારી રીતે પ્રાપ્ત કરે છે. તો વેદાંત શું કે ભગવાનને સારી રીતે પ્રાપ્ત કરવો એટલે ભગવાનને આત્મરૂપે જાણવો. ઈશ દર્શનમ સ્વાત્મરૂપતઃ. ઈશ્વરનું દર્શન સાચા અર્થમાં ક્યારે કહેવાય? ભગવાનને આત્મરૂપે જાણીએ એનું શ્રેષ્ઠ દર્શન છે. ન છે એવં ભૂતસ્ય વિષય સંગો નામ અસ્તિ. ભગવાનને પ્રાપ્ત થયો જે છે એટલે એને જીવન મુક્ત કહેવામાં આવ્યો. જે જીવંત છે ત્યારે જ મુક્ત છે. ભગવાન કહે ને આત્મસ્થમ સમુપૈતિ મામ,
આત્મ સ્વરૂપે હું જે રહેલો છું એને સારી રીતે પ્રાપ્ત કરે છે. સારી રીતે પ્રાપ્ત કરવું એટલે ઐક્યતા પ્રાપ્ત કરવું, એ સારી રીતે પ્રાપ્ત કરે. તથા વિદ્વાન નામ રૂપાત વિમુક્ત પરાત પરમ પુરુષમુપૈતિ દિવ્યમ. નામ રૂપથી મુક્ત થઈને વિદ્વાન એ પરમાત્માને પ્રાપ્ત કરે છે. તો કે છે ન છે એવમ ભૂતસ્ય, શ્રીધર સ્વામી કહે એવમ ભૂતસ્ય, આ પ્રકારે પરમાત્માને જેણે પ્રાપ્ત કર્યો છે, જે જીવન મુક્ત છે, વિષય સંગો નામ અસ્તિ, એને વિષય સંગ નામની વસ્તુ જ નથી. વિષય સંગ એટલે જીવન મુક્તને પણ સંગ તો થવાનો જ છે ને, તો કે ના નથી થતો. પછીના શ્લોકમાં ભગવાન કહે છે કે જીવન મુક્ત મહાપુરુષને વિષયનો સંગ થતો જ નથી. કેવી રીતે? તો કહે છે પછીના 3rd પંક્તિમાં કહે છે ગુણમય્યા જીવયોન્યા વિમુક્તો જ્ઞાનનિષ્ઠયા ગુણેષુ માયા માત્રેષુ દૃશ્યમાનેષ્વસ્તુતઃ વર્તમાનોપિ ન પુમાન યુજ્યતે વસ્તુભિર્ગુણૈઃ. ગુણમય્યા જીવયોન્યા વિમુક્તો જ્ઞાનનિષ્ઠયા, કે જ્ઞાનનિષ્ઠયા ગુણમય્યા જીવયોન્યા વિમુક્ત. ગુણમય્યા જીવયોન્યા વિમુક્ત. એટલે જ્ઞાનનિષ્ઠા. તો ભગવાને કહ્યું કે આત્મસ્થમ સમુપૈતિમાં, હું જે આત્મ સ્વરૂપ છું એને સારી રીતે પ્રાપ્ત કરે છે. આ રીતે ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત, જ્ઞાનનિષ્ઠયા. વાસ્તવમાં પરમાત્મા મારો જ આત્મા છે, એનું નામ જ્ઞાન. એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી, અર્થાત દેહાત બુદ્ધિથી પણ મુક્ત થવું. નિષ્ઠા પ્રાપ્ત કરવી, બધા પ્રકારના પ્રતિબંધકોથી મુક્ત થવું. પેલો પ્રતિબંધક છે આવરણ, બીજો પ્રતિબંધક છે સંશય, ત્રીજો પ્રતિબંધક છે વિપર્ય. તો શ્રવણથી આવરણ દૂર થાય, મનનથી સંશય દૂર થાય, નિધ્યાસનથી વિપર્ય એટલે વિપરીત બુદ્ધિ, દેહાત બુદ્ધિથી મુક્ત થવાય. આમ જ્યારે થાય ત્યારે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય. જ્ઞાન નિષ્ઠા આ પ્રકારે જ્ઞાન નિષ્ઠાથી ત્રીજી વિભક્તિ છે એ કેવી છે? હેતુના અર્થમાં છે. જ્ઞાન નિષ્ઠાને કારણે વિમુક્ત, જ્ઞાન નિષ્ઠયા વિમુક્ત, જ્ઞાન નિષ્ઠાને કારણે જે મુક્ત થઈ ગયો છે. શેમાં મુક્ત થયો? ગુણમય્યા જીવયોન્યા. આ ગુણમયી જીવયોની કે ગુણમય્યા જીવસ્યોનિ ઉપાધિ પ્રકૃતિ તયા વિમુક્ત. ત્રીજી વિભક્તિ છે. શું? તયા વિમુક્ત, તયા વિમુક્ત. અથવા હા તસ્યા પર તયા લખ્યું છે. ચાલો, આ યોનિ કેવી છે? ગુણમયી છે. એટલે ભગવાને કહ્યું ને અધશ્ચોર્ધમ પ્રસુતાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા. આ સંસાર વૃક્ષ છે ને એની અસંખ્ય શાખાઓ છે. આ કઈ શાખા કઈ? આ ભિન્ન ભિન્ન યોનિ રૂપી અસંખ્ય શાખાઓ છે. અધશ્ચોર્ધમ પ્રસૃતા તસ્ય શાખા, કેટલીક શાખાઓ નીચે વિસ્તરેલી છે, કેટલીક શાખાઓ ઉપર વિસ્તરેલી છે. મધ્યમાં આ મનુષ્ય યોનિ છે.
ગુણ પ્રવૃદ્ધા આ ઉપાધિ છે એ આ ત્રણ ગુણોથી પ્રવૃદ્ધ થયેલી છે કે ત્રણ ગુણોને બનેલી છે. આગળ કહેવામાં તે રીતે આપણો સ્થૂળ દેહ છે એ તમોગુણમાંથી સર્જાયો છે. કર્મેન્દ્રિય પ્રાણ રજોગુણમાંથી સર્જાયેલા છે. જ્ઞાનેન્દ્રિય અંતઃકરણ સત્વગુણમાંથી સર્જાયેલા છે. એટલે ગુણમય જીવયોની માત્ર મનુષ્યની જ નહીં પણ જે કોઈ જીવની યોની છે એટલે પ્રકૃતિ, ટૂંકમાં આ ઉપાધિ કહો, પ્રકૃતિ કહો, પુરુષ અને પ્રકૃતિ, આ યોની છે બધે ત્રણ ગુણથી બનેલી છે. તયા વિમુક્ત એમાંથી મુક્ત છે એની વાત કરે છે કે કેવી રીતે એને વિષયનો સંગ નથી. ગુણેષુ માયામાત્રેષુ દૃશ્યમાનેષુ અવસ્તુતઃ વર્તમાનોપી. ગુણેષુ માયામાત્રેષુ વર્તમાનોપી. ગુણેષુ ગુણેષુ એટલે ગુણકાર્યેષુ એવો અર્થ કરવાનો. દેહેન્દ્રિયાદિષુ વારંવાર ગુણનો અર્થ શું કરે છે? ગુણનું કાર્ય, ગુણમાંથી જે જન્મેલું છે. આગળ તે પ્રમાણે દેહ ઇન્દ્રિય અંતઃકરણ છે આપણું મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, દેહ, આ બધા આ ત્રણ ગુણમાંથી ગુણેષુ ગુણકાર્યેષુ. માયા માત્રેષુ આ કોની દ્રષ્ટિ છે? આ જીવનમુક્ત મહાપુરુષની દ્રષ્ટિ છે કે આ બધું માયા માત્રેષુ એટલે માયા કાર્યેષુ. એ જોયું છે કે આ સર્વ મિથ્યા છે. ટૂંકમાં જે છે તો માત્ર ઈશ્વર જ છે. આ નામ રૂપાત્મક જગત છે એનું વાસ્તવિક તત્વ કયું છે? અસ્તિ ભાતિ પ્રિયમ. એટલે બીજા બધા લોકો માત્ર નામ રૂપ જ જુએ પણ આ જીવન મુક્ત મહાપુરુષ છે એ નામ રૂપની સાથે સાથે અસ્થિ ભાતિ અધિષ્ઠાન છે એને જોવાનું ચૂકતો નથી. અને તો જ્યાં અધિષ્ઠાન દર્શન થાય ત્યાં અધ્યારોપ જે કેવો ભાઈ મિથ્યા બની ગયો. અથાગ જ્ઞાની પુરુષ જુએ છે કે આજે નામ રૂપાત્મક જગત છે, જે વિષયો છે, એક જ અસ્થિભાતિ સચ્ચિદાનંદ પરમાત્મા છે એની જ અભિવ્યક્તિ છે. એ સચ્ચિદાનંદ પરમાત્મા આ નામ રૂપાત્મક જગત રૂપે ભાસી રહ્યો છે. આ તો એનો વેશ છે અને માટે મિથ્યા છે. એ ચૈવ સાત્વિકા ભાવા રાજસા તામસાસ્ય મત્ત એવેદિતાન વિદ્ધિ નત્વમ તેષુ તે મયી. ભગવાન કે જગતમાં જેટલા સાત્વિક, રાજસ, તામસ જે પદાર્થો છે મત્ત એવેદિતાન વિદ્ધિ, હે અર્જુન તું જાણે કે બધા સર્વ મારામાંથી જન્મેલા છે. નત્વહમ તેષુ તે મયી, એ મારામાં છે, હું એમનામાં નથી. અર્થાત મારા પર અધ્યારોપિત છે. એટલે સત્વ રજસ તમસ આ ત્રણ ગુણોમાંથી બનેલા આ નામ રૂપાત્મક વિષયો છે કેવા છે? અધ્યારોપિત છે, મિથ્યા છે, માયા માત્ર, એટલે માત્ર માયાનું જ કાર્ય છે. એથી વધારે કંઈ નથી. માયા માત્ર, એમાં માયા સિવાય બીજું કશું વધારે નથી. જેમ જાદુગર પોતાના જાદુથી એક નવું કંઈક જગત બતાવે, એમાં જાદુથી વધારે કશું જ નથી હોતું. ભલે ને એક છાપાનો ટુકડો લે અને પછી આમ બતાવે કે જો 500ની નોટ છે, તો બિચારા બધા પ્રેક્ષકો તો નજરબંધીને કારણે એમને 500 રૂપિયાની નોટ દેખાય, પછી માયાથી એમાં એક આનો અંદર હોતો નથી એની કિંમત. એ 500 નોટમાં 5 પૈસાની કિંમત નથી હોતી. નહીતર તોય પણ 500 નોટ બનાવીને માણસ છોડે કંઈક પ્રાપ્ત કરે. માયા માત્ર શું? માત્ર માયા એટલે માત્ર કલ્પના જ છે, આભાસ જ છે, એથી વધારે કંઈ જ નથી. તેવી રીતે જ્ઞાની પુરુષની દ્રષ્ટિ છે, સામાન્ય મનુષ્યની નથી, પણ જ્ઞાની પુરુષની દ્રષ્ટિ છે. ગુણેષુ માયા માત્રેષુ
આ ગુણ જે છે એના કાર્ય કહો, આ દેહ ઇન્દ્રિય વગેરે કહો કે આ જગતના પદાર્થો કહો, બધા વિષયો પણ ગુણના જ કાર્ય છે. દૃશ્યમાનેષુ અવસ્તુતઃ, અવસ્તુ ત્રીજી વિભક્તિ મળે તસીલ પ્રત્યય વાપરો, અવસ્તુત્વેન દૃશ્યમાનેષુ, અવસ્તુતઃ અવસ્તુત્વેન દૃશ્યમાનેષુ, આ બધા દેખાઈ રહ્યા છે. કહેવાય છે અવસ્તુતઃ, એનો કોઈ વાસ્તવિકતા નથી. એટલે આ બધા ગુણના કાર્ય છે, બધા વાસ્તવિકતા વગરના છે, માત્ર માયામય જ છે ને ભાસી રહ્યા છે. તેષુ વર્તમાનોપી, તેષુ મધ્યે, એ બધાની મધ્યની અંદર આ રહેલો હોવા છતાં પણ પુમાન ન યુજ્યતે, પુમાન એટલે કોણ? મનુષ્ય, જીવન મુક્ત. ન યુજ્યતે તત્ર આસક્તો ન ભવતી, એનામાં કોઈ પ્રકારની આસક્તિ જન્માવી શકતા નથી. યસ સર્વત્ર અનભિસ્નેહ, કોઈ જગ્યાએ એનો અભિસ્નેહ નથી. હા, જગત સાથે વ્યવહાર કરે છે ખરો, બધા વિષયો સાથે પણ વ્યવહાર કરે, એ પણ ખાય પીએ, બીજા બધા કરતા હોય એવું એ કરે. ટૂંકમાં વ્યવહાર પણ બહુ વ્યવસ્થિત હોય, પણ છતાં અંદરથી જાણે છે કે આ કેવું છે? મિથ્યા. જેમ પેલો અભિનેતા હોય એ ભિખારીને વ્યવહાર કરતા હોય, વ્યવસ્થિત વ્યવહાર કરે. સામાન્ય ભિખારી હોય એના કરતાં પણ એ વધારે આબેહૂબ અભિનય કરે, કારણ કે એણે ઘણા બધા ભિખારીઓનો અભ્યાસ કરેલો છે. અને માટે એ લોકોની બધી રીતભાત, બધી ચેન ચાળા ચેષ્ટાઓ બરોબર જાણતો હોય છે, અને એણે બરોબર એનો અભ્યાસ કર્યો છે. સાથે સાથે એનો એટલે અભ્યાસ કરીને બરોબર તૈયાર થયો છે. અભ્યાસ એટલે દોહરાવવું, અભ્યાસ પણ કર્યો છે ને અભ્યાસ પણ કર્યો છે, એટલે પાછું એ પ્રકારે દોહરાવેલું છે. એટલે જેવી રીતે અભિનેતા આ ભિખારીની આ બેહૂબ અભિનય કરે અને છતાં પણ કોઈ રીતે આસક્ત થતો નથી. એ ભિખારીના વેશ દરમિયાન ગમે તે પ્રકારનો વ્યવહાર એ કરવામાં આવે તો પણ એનામાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્મતો નથી. એને કોઈ ગાળો પણ દે કે અપમાન પણ કરે તો પણ એનામાં ક્રોધ જન્મતો નથી. કોઈ વળી એને 500, કોઈ એવા હોય છે લોકો ગાડાજીને આપી દે ઘણી વાર 500 નોટ ફેંકે, લે તો ભિખારી તરીકે કૂદે, અંદરથી કોઈ અસર નથી. માયા માત્રે શું? એટલે આ પ્રકારે જેની દ્રષ્ટિ બહુ સ્પષ્ટ છે. વર્તમાનોપી, આ બધા વિષયો આ તો વ્યવહારની અંદર વર્તમાન હોવા છતાં પણ, વ્યવહાર કરતો હોવા છતાં પણ પુમાન ન યુજ્યતે, આસક્તો ન ભવતી, આકાશામાં આસક્ત થતો નથી. ટૂંકમાં આ વિષયો કે કોઈ વસ્તુ એનામાં રાગ દ્વેષ જન્માવી શકતા નથી. આસક્ત થયો ક્યારે કહેવાય? જ્યારે વસ્તુ એનામાં રાગ કે દ્વેષ ઉત્પન્ન કરે. કશી વસ્તુ આકર્ષણ ઉત્પન્ન કરે અને રાગ જન્મે, કશી બીજી વસ્તુ એનામાં દ્વેષ ઉત્પન્ન કરે, ઘૃણા ઉત્પન્ન કરે, એને દ્વેષ જન્મે. સમજો કે આનું નામ આસક્તિ, માત્ર રાગનું નામ આસક્તિ નહીં, દ્વેષનું નામ પણ આસક્તિ. પરંતુ આ જ્ઞાની પુરુષમાં આ વિષયો કહો, પદાર્થો કહો, ગમે તે સંજોગો હોય, યસ સર્વત્ર અનભિસ્નેહ તત્ત પ્રાપ્ય શુભાશુભમ, જીવનમાં શુભ અને અશુભ વસ્તુઓ આવે અને જાય. ના અભિનંદતી ન દ્વેષતી, શુભ વસ્તુ આવે તો અભિનંદન કરતો નથી, અશુભ આવે તો દ્વેષ થતો નથી. કરતો નથી એટલે થતો નથી. આપણે રાગદ્વેષ કરતા નથી, રાગદ્વેષ થઈ જતા હોય છે. વસ્તુને જોઈને આપોઆપ જ મોં પાણી આવે, એટલે એવું નથી કે આપણે પ્રયત્ન કરવો પડે. વસ્તુનો પ્રભાવ છે આપણા મન પર કે આપણામાં ભોગ બુદ્ધિ ઉત્પન્ન કરે, આપણું આકર્ષણ ઉત્પન્ન કરે કે દ્વેષ ઉત્પન્ન કરે. આવું કશું એને થતું નથી. ટૂંકમાં કેમ? આત્મસ્થમ સમુપૈતિમામ આનંદમ પરમાત્માન, એ જાણવાની જરૂર છે.
આ ઇનસેન્સિટિવ છે, આ સંવેદનશીલ છે માટે નહીં. આત્મનેવ આત્મના તુષ્ટ, સ્વયં પોતાનાથી પૂર્ણ સંતુષ્ટ હોવાને કારણે એના આનંદમાં, પૂર્ણતામાં ક્યાં તો વૃદ્ધિ પણ ના થઈ શકે, એમાં ક્ષય પણ ના થઈ શકે. એટલા જ માટે એ પોતાના મનમાં કોઈ વિષયોને સિક્કા નથી મારતો. આપણે તો કશી વસ્તુ આપણી સમક્ષ આવે એટલે સિક્કો લગાવે, અનુકૂળ છે, પ્રતિકૂળ છે, લાભદાયી છે, ગેરલાભવાળું છે, એ કંઈ ને કંઈ પ્રકારનો સિક્કો વાગી જ જાય. સિક્કો વાગડે રાગે તો એ જન્મે જ. એનો નથી કે આપણા પર અસર કરી, એને પ્રભાવ પાડ્યો, પણ આના મનમાં કોઈ પ્રકારનો સિક્કો જન્મે જ નહીં. અનુકૂળ પ્રતિકૂળ ક્યારે હોય? કશી વસ્તુઓની વૃદ્ધિ કરે તો આપણે અનુકૂળ કહીએ, કશું ક્ષય કરે તો પ્રતિકૂળ કહીએ. પૂર્ણતામાં વૃદ્ધિ પણ ના થાય, ક્ષય પણ ના થાય, એટલે એના મનમાં કોઈ અનુકૂળતા, પ્રતિકૂળતા એવું કશું છે જ નહીં. ન યુજ્યતે અવસ્તુભિ ગુણૈ, તો અવસ્તુભિ ગુણૈ ન યુજ્યતે, એનું એ જ કહ્યું પાછું. આ અવસ્તુતઃ પણ કહ્યું આગળ, અવસ્તુત્વેન, અવસ્તુ હોવાને કારણે, ટૂંકમાં અસત્ય હોવાને કારણે, મિથ્યા હોવાને કારણે. અવસ્તુભિ ગુણૈ પુમાન ન યુજ્યતે, આ ગુણો તો ખરા, સત્વરજસ તમસ તો ખરા, એના બનેલા પદાર્થો તો ખરા, પણ અવસ્તુભિ કોઈ વાસ્તવિકતા નથી, કોઈ તત્વ નથી એનામાં, માટે ન યુજ્યતે ન આસક્તો ભવતી. એટલે શ્રીધર સ્વામી આ પ્રશ્ન ઉઠાવ્યો કે સંગ માત્રથી જ જો મનુષ્યનું પતન થતું હોય તો જીવન મુક્ત પણ જો જીવન જીવતો હોય ત્યારે સંગને પૂરેપૂરો ટાળી ન શકે. અને તો કશીક વસ્તુના સંપર્કમાં આવવા માત્રથી જ જો તમે બંધાઈ જતા હો તો બી કોઈ મુક્ત રહી જ ના શકે. પણ નહીં, એટલે જ અહીંયા વર્ણન કરવામાં આવ્યું જીવન મુક્ત કેવો છે? અપવાદરૂપ છે. કેમ અપવાદરૂપ છે? કારણ કે એનામાં જ્ઞાન છે. શું જ્ઞાન છે? આ સર્વ મિથ્યા છે. જેવી રીતે ઝાંઝવાનું જળ જોઈને પેલું પશુ હોય એ એના તરફ દોડે, એના તરફ આકર્ષાય. આપણે ઝાંઝવાનું જળ જોઈએ તો આપણા હમણાં કશું ના થાય, જાણતા હોય તો આપણે પણ દોડીએ. તરસ લાગી હોય અને દૂર જળ દેખાય તો આપણે એ તરફ જઈએ. જો એ ઝાંઝવાનું જળ છે એવી જાતનું જ્ઞાન ન હોય તો, પણ એ જ્ઞાન હોય તો ભલે ને દેખાય, દેખાવા છતાં પણ આપણામાં કોઈ પ્રકારનો પ્રભાવ ન પાડી શકે. એટલે ભગવાન કહે છે ત્રીજા શ્લોકની અંદર, તથાપિ સંગમ વર્જયેત. ભલે ભાઈ જીવન મુક્તમાં કોઈ પ્રકારની આસક્તિ જન્મતી નથી, છતાં પણ આ સંગ તો છોડવો જ જોઈએ. જીવન મુક્ત એણે છોડવો જોઈએ, સંગ છોડવો જોઈએ. એટલે કહે છે શ્રીધર સ્વામી તથાપિ સંગમ વર્જયેત. તથાપિ એટલે શું? યદ્યપિ ગુણાઃ અવાસ્તવાઃ તથાપિ. આગળ કહ્યું અવસ્તુભિ ગુણૈ. આ ગુણો કહો, એના કાર્ય કહો, પદાર્થો કહો, વાસ્તવિક નથી, મિથ્યા છે, માત્ર માયા જ છે, આભાસ જ છે, છતાંય પણ જોખમ ન ખેડવું. તો હંમેશા બધા મહાપુરુષો સલાહ આપતા જ હોય છે કે ક્યારે આપણા મન પર વિશ્વાસ ન રાખવો, કે બસ આપણે તો બરાબર મન પર પૂરેપૂરો કાબુ મેળવી લીધો, મારવાના કોઈ પ્રકારની વાસના ન જન્મે, આ વહેમમાં ન રહેવું. એ કહે છે તથાપિ સંગમ વર્જયેત. અંતેથી હોવા છતાં પણ, એટલે કે વિષયો બધા મિથ્યા છે, અવાસ્તવિક છે. એનો અર્થ નહીં કે આપણે બાંધે નહીં, કારણ કે જ્યાં સુધી એની અવાસ્તવિકતા આપણે જણાઈ નથી ત્યાં સુધી માણસ એને સત્ય માનવાનો જ છે, અને ત્યાં સુધી એ બંધન કરવાની શક્તિ ધરાવે છે. માટે સંગનો ત્યાગ કરવો જોઈએ. એ વાત પછીના શ્લોકમાં ભગવાન કહે છે.
સંગમ ન કુર્યાદસતામ શિષ્ણોદરતૃષામ ક્વચિત તસ્યાનુગસ્તમસ્યંધે પતત્યંધાનુગાંધવત પતત્યાંધાનુગાંધવત પતતિ અંધ અનુગ અંધવત અંધનું અનુગમન કરનાર અંધની જેમ પતતિ અંધે પતતિ તમસી અંધે અત્યંત મહાન અંધકારની અંદર પતતિ કોણ સંગમ ન કુર્યાત અસતામ કે ભાઈ અસતામ સંગમ ન કુર્યાત અસત પુરુષો સાથે દુષ્ટ લોકો પુરુષો સાથે કોઈ પ્રકારનો સંગ ના કરવો જોઈએ. વિષયને તો છોડો પણ એ વિષયમાં આસક્તિ ધરાવનારા પુરુષો કે મનુષ્યો સાથે પણ સંગ ના કરવો જોઈએ. તો અસત કોને કહેવાય, દુષ્ટ કોને કહેવાય એની અહીંયા આગળ વર્ણન કર્યું. શિષ્ણોદરતૃષામ ક્વચિત શિષ્ણોદરે તર્પયંતી શિષ્ણમાં અને ઉદરમાં માત્ર એની અંદર જે બધી પ્રવૃત્તિ ધરાવનાર છે. આ બે પ્રકારની બહુ તીવ્ર હંમેશા કામનાઓ હોય છે, શિષ્ણની અને રસનેન્દ્રિયની. તો આ બે પ્રકારના જે આકર્ષણો તીવ્ર હોય છે. અંતેથી અને મોટાભાગના મનુષ્યો, ખાસ કરીને સ્થૂળ બુદ્ધિના મનુષ્યો, જગતમાં જીવનમાં ઘણા બધા વિષયો છે, પણ જે અત્યંત સ્થૂળ મનુષ્યો હોય છે એ લોકો તો માત્ર આમાં જ રચ્યા બચ્યા હોય છે. એટલે પુરુષો તો સ્ત્રી સાથેના સંબંધમાં કે બીજી રીતે, કે સ્ત્રીઓ તો પુરુષ સાથે સંબંધમાં અને માત્ર ઉદરની પૂર્તિમાં, એટલે કે સ્વાદિષ્ટ ભોજન વગેરે એની અંદર જે લોકો માત્ર તૃપ્તિ પ્રાપ્ત કરતા હોય છે. શિષ્ણોદરે તર્પયંતી બસ એને જ માત્ર તૃપ્ત કરતા હોય. આ શું છે? કામ વાસના. અસતામ આવા જે અસત મનુષ્યો છે આને દુષ્ટ કહેવામાં આવે. ચાલો દુષ્ટ કહો કે અસત કહો, ખરેખર તો બિચારો દયાને પાત્ર છે આમ જોવા જઈએ તો. આ પ્રકારે જે લોકો આવા માત્ર ભોગ વાસનાની અંદર પોતાના જીવનને વ્યતીત કરતા હોય એ ખરેખર તો દયાને પાત્ર છે. એના પર દયા કરવી તો દયા કરો, એના પર તિરસ્કાર કરો તિરસ્કાર ના કરો તો સારું. પણ અસતામ સંગમ ક્વચિત ન કુર્યાત. ક્વચિત એટલે કદાચિત, ક્યારેય પણ આવા અસત પુરુષ એટલે વિષયી મનુષ્યો સાથે. આમ વિષય વાસના જે મનમાં છે એને તૃપ્ત કરવી એ જ એકમાત્ર જેની પ્રવૃત્તિ છે. એમનો સંગ કરવાથી એ પ્રકારના સંસ્કાર આપણે પ્રાપ્ત થવાના જ છે. જો સંગ તેવો રંગ. એટલે સત્સંગત્વે નિસ્સંગત્વમ, નિસ્સંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ, નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. સત્સંગ ક્યાં સુધી લઈ જાય? જીવન મુક્તિ સુધી. સત્સંગત્વે એટલે મહાપુરુષોનો સંગ થાય એટલે આપણને જગતમાંથી અસંગતા જન્મે જ. ઈશ્વરમાં આસક્તિ જન્મે, જ્ઞાનમાં ભક્તિમાં આસક્તિ જન્મે, અને વિષયમાં વિષય રસમાંથી આપણને તો કે વૈરાગ્ય જન્મે. સત્સંગત્વે નિસ્સંગત્વમ એનાથી ઉલટું થયું. તો કે દુષ્ટનો સંગ તમે કરો કે વિષયનો સંગ કરો તો એનાથી ઉલટી અસર થાય. અંતેથી આસક્તત્વ થાય, ટૂંકમાં આસક્તિ જ વધતી જાય. એટલે અહીંયા ભગવાન કહે છે અસતામ સંગમ ન કુર્યાત. આસ્તામ તાવદ બહુનામ સંગદોષ કથનમ.
આમ અહીંયા બહુવચન વાપર્યું છે ને ભગવાન. આમાં જો શ્લોકમાં જરા નોંધ લેવા જેવી છે. પહેલી પંક્તિમાં ભગવાને અસત પુરુષ માટે બહુવચન વાપર્યું છે. અસતામ શિષ્ણોદર તૃષામ સંગમ ન કુર્યાત. બીજી પંક્તિમાં ભગવાન એક વચન વાપરે છે. શ્રીધર સ્વામીની જો તમે એમની દ્રષ્ટિ જુઓ કે કેવી આમ કેવું પકડી પાડે છે ને. એટલે કહે છે કે ભાઈ આસ્તામ તાવત બહુનામ સંગમ કિંતુ. એટલે હવે અસત પુરુષો સાથે સંગ ના કરો, એટલે બહુ લોકો સાથે સંગ કરવાનું છોડો, એક સાથે પણ સંગ ના કરવો જોઈએ. નહીં તો આ અનિયમિતતા છે. પહેલી પંક્તિમાં બહુવચન હોય અને બીજી પંક્તિમાં એક વચન હોય, તો એને કેવી સરસ રીતે આ બચાવ કરો તો ના કહેવાય, જાણે આપણા એવું તો ના કહેવાય, પણ કેવી સરસ અર્થઘટન કરે છે કે પહેલી પંક્તિમાં ભગવાન કહે છે કે અસત્પુરુષો સાથે સંગ ના કરવો જોઈએ. તો પુરુષોની વાત તો છોડો, એટલે ઘણાની વાત તો છોડો, એક સાથે પણ સંગ ના કરવો જોઈએ. તસ્ય અનુગહ, અનુ એટલે પશ્ચાત ગચ્છતિ ઇતિ અનુગહ, એનું અનુગમન કરનાર. તસ્ય એકસ્યાપી અનુગહ અનુવર્તે સન્ન, એમાંના એક અસત્પુરુષનો પણ અનુવર્તન કરવું, એનો સંગ કરવો, એને અનુસરવું. સંગનો અર્થ એવો છે કે અનુસરવું, પ્રભાવિત થવું. એટલે તમે પ્રભાવિત ન થતા હો, પણ એટલે એવું જોખમ ન ખેડવો. એ વસ્તુને ટૂંકમાં રોગ સાથે, અગ્નિ સાથે, આ બધા સાથે કોઈ દિવસ જોખમ ના ખેડવો અને દૂર જ રાખવા. તેવી રીતે અસત પુરુષોથી દૂર, એ તો આપણે દૂર રાખી નથી, આપણે દૂર રહેવું પડે. તસ્ય અનુગહ તસ્ય અનુવર્તે સન્ન અંધમ અંધમ અનુગચ્છતિ યો અંધ. તો આગળ કહ્યું ને અંધાનુગાંધવત, અંધ અનુગ અંધવત. અંધનું અનુગમન કરનાર બીજું અંધ હોય, બીજાનું શું થાય? પેલો આગળનો આંધળો કે આ જાइए भाई, हमने सब देखा है, हमारे पीछे पीछे आइए. બિચારા કંઈ જોયું ને, ખાડામાં પડે તો બીજો પાછળ જનારો ખાડવા જ પડવાનો છે. એટલે તમસી અંધે પતતી, કહે છે કે તમસી નરકે પતતી. એવું તો આંધળાનું અંધે નૈવ નિયમાના યથાંધાહ, મંડકોમાં કહેવામાં આવ્યું અંધે નૈવ નિયમાના યથાંધાહ. કઠોપનિષદમાં કહ્યું કે જેવી રીતે અંધનું અનુસરણ કરનાર બીજો અંધ હોય, એની કેવી હાલત થાય? બિચારો કાંટામાં, કાંકરામાં, બધામાં જ કે ખાડામાં પડે. તેવી રીતે આ જીવનની અંદર પણ આવા દુષ્ટ મનુષ્યનું અનુસરણ કરનારની એ પ્રકારની હાલત થાય. એને તમસ એટલે કે નરકમાં જવું પડે એવું કહ્યું અહીંયા આગળ. તમસી નરકે પતતી. આ પ્રકારની ભૂમિકા બાંધી. આ ભૂમિકાના સંદર્ભમાં આપણને પુરુરવાનો ઇતિહાસ કહેવામાં આવશે. આપણે આગળ જોઈશું એને. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः.
तेजो वारिमृदा यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ।